ગુણવંત શાહ નામ તો સાંભળ્યું જ હશે. ગુજરાતના એક મોટા ગજાના ચિંતક અને લેખક. પણ કદાચ એવા જાણીને નવાઈ લાગશે કે એમની શરૂઆત તો વિજ્ઞાનથી થઈ હતી. ખૂબ જ રસપ્રદ વાત છે, ખરું ને? ચાલો આજે આપણે એમની આ જ સફરને જાણીએ, એક વૈજ્ઞાનિકથી વિવેચક સુધીની. તો મૂળ સવાલ એ જ છે કે એક સાયન્સ સ્ટુડન્ટ આટલા મોટા ચિંતક બન્યા કેવી રીતે? આખી વાતનો આધાર જ આ સવાલ પર છે. અને એનો જવાબ એ એમની આખી જિંદગીની કહાણીમાં છુપાયેલો છે. તો ચાલો આ સફરને સમજવાની શરૂઆત કરીએ ખુદ ગુણવંત શાહના પરિચયથી. એક જ વ્યક્તિ, પણ ઓળખાણ જુઓ તો કેટલી બધી. એમને કોઈ એક શબ્દમાં વર્ણવવા અઘરું છે. એ એક તત્વચિંતક છે, એકદમ પ્રબુદ્ધ સાહિત્યકાર છે, જોરદાર વક્તા છે અને સાથે સાથે એક બહેતરીન નિબંધકાર પણ. સુરતમાં એમનો જન્મ તારીખ 12 માર્ચ 1937. અને એમની આ જ બધી ખૂબીઓ ભેગી મળીને એમને બીજા બધાથી અલગ તારવે છે. અને આજે બહુમુખી પ્રતિભાની આપણે વાત કરી રહ્યા છે ને, એના મૂળિયા તો એમના ભણતરમાં જ હતા. એક એવી શૈક્ષણિક સફર જે વિજ્ઞાનથી તો શરૂ થઈ પણ પહોંચી સાવ અલગ જ જગ્યાએ. જુઓ, એમના ભણતરની વાત જ સાવ અલગ છે. શરૂઆત કરી સાયન્સ ગ્રેજ્યુએટ તરીકે, એકદમ સીધો પરંપરાગત રસ્તો. પણ પછી એમણે જે વળાંક લીધો એણે બધું જ બદલી નાખ્યું. સાયન્સની લાઈન છોડીને સીધા આર્ટ્સમાં પહેલાં BA કર્યું, પછી MA કર્યું અને છેલ્લે એજ્યુકેશનમાં PhD કરી. આ કોઈ નાનો સૂનો ફેરફાર નહોતો, આ તો આખી દિશા જ બદલી નાખવા જેવી વાત હતી. અને ભણતરનો આ અનોખો રસ્તો અપનાવ્યો એટલે એની અસર એમના કામકાજ પર પણ પડી. એમના પ્રોફેશનલ જીવનને પણ જાણે બે ઓળખ મળી ગઈ. એક બાજુ શિક્ષણ અને બીજી બાજુ સાહિત્ય. વિચારો, એક જ માણસ જાણે બે અલગ અલગ દુનિયામાં જીવી રહ્યો હોય. દિવસ દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના હેડ અને પ્રોફેસર, અને સાથે સાથે એ જ સમયે તેઓ એકદમ ફેમસ કટાર લેખક પણ હતા. ગુજરાત મિત્રમાં એમની કોલમ આવતી, કાર્ડિયોગ્રામ, અને સંદેશમાં આવતી રણ તો લીલાછમ. લોકો એ વાંચવા માટે રાહ જોતા. અને એમનું લખેલું કોઈ એવું તેવું નહોતું હો. એમની કાર્ડિયોગ્રામ કોલમમાં જે લલિત નિબંધો આવતા હતા એના પર એ જમાનાના દિગ્ગજ વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની નજર પડી. બસ એમણે ગુણવંતભાઈમાં રહેલો હીરો પારખી લીધો. અને એક મોટા વિવેચક તરફથી આવી પ્રશંસા મળે એટલે તો જાણ્યા સાહિત્યના રસ્તા પર આગળ વધવા માટે ગ્રીન સિગ્નલ મળી ગયું. ઓકે, તો હવે વાત કરીએ એમના જીવનના સૌથી મોટા, સૌથી નિર્ણાયક વળાંકની. એક એવું પગલું જેણે એમના ભવિષ્યની આખી દિશા જ ફેરવી નાખી. જુઓ, એમની કરિયરની ગાડી કેવી સરસ ચાલી રહી હતી. વડોદરા, ચેન્નઈ, મુંબઈમાં ભણાવ્યું. પછી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર અને ડિપાર્ટમેન્ટ હેડ બન્યા. મતલબ એકદમ ટોપ પોઝિશન પર હતા. અને ત્યારે જ 1987માં જ્યારે કરિયર પીક પર હતી ત્યારે એમણે એક એવો નિર્ણય લીધો જે કોઈ વિચારી પણ ન શકે. વહેલી નિવૃત્તિ લઈ લીધી. પણ આ કોઈ અંત નહોતો. આ તો પંચશીલ આંદોલન જેવા મોટા કામોની શરૂઆત હતી. તો સમજવા જેવી વાત આ જ છે. એમની વહેલી રિટાયરમેન્ટ એક કરિયરનો અંત નહોતો, પણ એમના અસલી પેશનની, એમના સાચા જીવન કાર્યની શરૂઆત હતી. આ એક જ નિર્ણયે એમને લેખન, ચિંતન અને સમાજસેવા માટે પોતાનો બધો જ સમય આપવાની આઝાદી આપી દીધી. તો આ મોટા નિર્ણય પછી શું થયું? એમણે એવો તો કેવો વારસો બનાવ્યો? ચાલો હવે એક નજર કરીએ એમના એ અમૂલ્ય કામ પર જે આજે પણ લોકોને પ્રેરણા આપી રહ્યું છે. જરા આ આંકડા પર ધ્યાન આપો. 40થી પણ વધારે પુસ્તકો. આ ખાલી એક નંબર નથી. આ તો એમના જ્ઞાન, એમના ડેડિકેશન અને એમના વિશાળ લેખન કાર્યનો જીવતો જાગતો પુરાવો છે. એમના પુસ્તકોમાં પણ ગજબની વિવિધતા છે. એક બાજુ કાર્ડિયોગ્રામ અને વિચારોના વૃંદાવનમાં જેવા હળવાફૂલ લલિત નિબંધો છે, તો બીજી બાજુ ગાંધી, નવી પેઢીની નજરે કે પછી 2.5 અક્ષર પ્રેમકા જેવા પુસ્તકો છે જેમાં એકદમ ગહન, ઊંડું ચિંતન જોવા મળે છે. અને એવું પણ નહીં કે એ કોઈ એક જ વિષય પર લખતા હતા. ના, એમની રેન્જ બહુ મોટી હતી. પ્રકૃતિ, ઇતિહાસ, રાજકારણ, સમાજશાસ્ત્ર, લગભગ દરેક વિષય પર એમણે લખ્યું છે. એમનું કામ ખાલી ગુજરાત કે ભારત સુધી સીમિત નહોતું. એમણે દુનિયાભરમાં ફરીને લેક્ચર્સ આપ્યા છે. મોટી મોટી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભારતને રિપ્રેઝેન્ટ કર્યું અને પોતાના વિચારોને ગ્લોબલ સ્ટેજ પર મૂક્યા. અને એમના આટલા મોટા યોગદાનની કદર પણ થઈ છે. એમને ગુજરાતી સાહિત્યના સૌથી મોટા ગણાતા એવોર્ડ્સ જેવા કે રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદચંદ્રક પણ મળ્યા છે. આ જ બતાવે છે કે સાહિત્ય જગતમાં એમનું સ્થાન કેટલું ઊંચું છે. તો ગુણવંત શાહની આખી સફર આપણને એક બહુ જ મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે.
શું ક્યારેક જીવનમાં પોતાના દિલનો અવાજ સાંભળવા માટે, પોતાના અસલી પેશનને ફોલો કરવા માટે એક સેટલ અને સિક્યોર કરિયરને છોડી દેવી જરૂરી છે? આ સવાલ પર વિચારવા જેવું ખરું, અને કદાચ એનો જવાબ દરેક માટે અલગ અલગ હોઈ શકે છે.